જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે। ત્યારે આજે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ ગિરનાર દરવાજેથી ચાલીને ભવનાથ મંદિર સુધીના રસ્તાનું અને રવેડીના રૂટનું ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ, એસપી સુબોધ ઓડેદરા, મેળા અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને મેળાની વિવિધ કમિટીના અધ્યક્ષોએ ચાલીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં જ્યાં ભાવિકોની સગવડતાની વિશેષ આવશ્યકતા હતી ત્યાં સંબંધિત અધિકારીને કામગીરી માટે સૂચના આપી હતી। આ રૂટ નિરીક્ષણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને તેમની જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરે સ્થળ પરથી જ જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા। જિલ્લા કલેક્ટરે ખાસ મહાશિવરાત્રીના મેળામાં પધારતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી, આરોગ્ય, શૌચાલય, પાર્કિંગ, પરિવહન સેવા સહિત મુદ્દે રૂટ નિરીક્ષણ દરમિયાન સ્થળ પરથી જરૂરી સૂચનાઓ આપી હતી। આ ઉપરાંત મહાશિવરાત્રીના મેળાની જે ભવ્યતા વધવાની છે તેના સંદર્ભમાં સુશોભન, લાઇટિંગ વગેરે માટે પણ જિલ્લા કલેક્ટરે જરૂરી નિર્દેશ આપ્યા હતા। ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી સમગ્ર મેળાનો વિસ્તાર રહેશે। 3.5 કિલોમીટર રોડ પર ગિરનાર દરવાજાથી જ ભવનાથ મંદિર સુધી ભાવિકોને લીંબુ પાણી અને છાશ સહિતની સગવડતા મળી રહે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરાશે। રૂટ ઉપર પણ મેળાની ગરિમા મુજબ સુશોભન કરાશે। મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે સાધુ સંતોની ભવનાથ પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધીની યોજાનાર ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોને આખરી ઓપ આપવાના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રીના નેતૃત્વમાં ગિરનાર દરવાજાથી રૂટ નિરીક્ષણ શરૂ થયું હતું, જે દરમિયાન દામોદર કુંડ, રામટેકરી સર્કલ, રવેડીનો જે વધારવામાં આવ્યો છે તેવો નવો રૂટ મૃગીકુંડ સહિતની જગ્યાના નિરીક્ષણ દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો। જરૂરી ફેરફારો કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા। મહાશિવરાત્રીના મેળાના રૂટ નિરીક્ષણ અને બેઠકમાં કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર સુશ્રી વંદના મીણા, આસિસ્ટન્ટ કલેક્ટર પ્રતિક જૈન, સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયા, પ્રાંત અધિકારી અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ કેવી બાટી સહિતના અધિકારીઓ જોડાયા હતા।